નવસારી ટાઉન પોલીસ દ્વારા તીર તુસ્કો અર્પણ કાર્યક્રમ હેઠળ આજે એક પ્રશંસનીય કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ અભિયાન અંતર્ગત પોલીસે ચોરી થયેલા અને ગુમ થયેલા કુલ 14 મોબાઈલ ફોન શોધી કાઢ્યા હતા, જેની કુલ કિંમત આશરે 2,66,000 જેટલી થાય છે। આ કામગીરી 19 એપ્રિલ 2026 ના રોજ નવસારી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે યોજાઈ હતી। નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ અને નાયબ પોલીસ અધિક્ષક SK રાયના માર્ગદર્શન હેઠળ સમગ્ર અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું। પોલીસ ઇન્સ્પેક્ટર KD નકુમ અને સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર VR ભરવાડના આયોજન હેઠળ ટીમે નવસારી વિસ્તારમાંથી ગુમ થયેલા વિવિધ કંપનીના મોબાઈલ ફોન શોધી કાઢ્યા હતા। બાદમાં તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત આ મોબાઈલ ફોન તેમના મૂળ માલિકોને વિધિવત રીતે પરત કરવામાં આવ્યા હતા। પોતાના ગુમ થયેલા કિંમતી મોબાઈલ ફરીથી મળતા નાગરિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। લોકોએ પોલીસની આ કામગીરીની પ્રશંસા કરી અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે આવી કામગીરીઓથી જનતા અને પોલીસ વચ્ચેનો વિશ્વાસ વધુ મજબૂત બનશે। હા, મારું નામ ઇમરાન છે। મારી વાઈફનો મોબાઈલ 2 મહિના પહેલાં ચોરાયો હતો। ગનસુકી ફ્લાવર શોમાંથી ચોરાઈ ગયો હતો। એને હું તરત જ મેં ટાઉન પોલીસ ચોકીમાં ફરિયાદ નોંધાવી હતી અને 2 મહિના પછી મને મારો ફોન, વાઈફનો ફોન મને મળી ગયો છે। એ માટે હું ટાઉન પોલીસ ચોકીનો ખૂબ ખૂબ આભાર માનું છું। થેન્ક યુ।